નમસ્કાર. ચાલો આજે આપણે સૌ સાથે મળીને ધૂળેટીના રંગબેરંગી તહેવારની દુનિયામાં જઈએ અને એ સમજવાનો પ્રયત્ન કરીએ કે આ તહેવારનો સાચો મતલબ શું છે. આપણી આ સફર શરૂ થાય છે એક ખૂબ જ સુંદર ગામડાથી અને આ ગામમાં રહે છે રિયા અને આરવ, બે પાક્કા મિત્રો જેમના મનમાં બહુ બધા સવાલો છે અને એમની આ જિજ્ઞાસા જ આપણને આ તહેવારના મૂળ સુધી લઈ જશે. તો વાત શરૂ થાય છે હોળીની સાંજથી. ગામના ચોકમાં એક મોટી હોળી પ્રગટાવવામાં આવી છે. એની જ્વાળાઓ છેક આકાશ સુધી પહોંચી રહી છે. પણ આ આગ શા માટે? રિયાના મનમાં પણ આ જ સવાલ આવે છે અને એ સીધો જ પોતાની મમ્મીને પૂછી લે છે. એનો આ નાનકડો સવાલ જ આપણને આ તહેવારની એકદમ ઊંડી વાત સુધી પહોંચાડે છે. તો આ સવાલનો જવાબ છે ને એ પ્રહલાદ અને હોળિકાની એક બહુ જ જૂની વાર્તામાં છુપાયેલો છે. અને આ માત્ર એક વાર્તા નથી, પણ એમાં શ્રદ્ધા અને અહંકાર વચ્ચેની લડાઈનો એક મોટો સંદેશ છે. આ વાર્તાના બે મુખ્ય પાત્રો છે. જુઓ, એક બાજુ છે પ્રહલાદ, જે ભગવાન વિષ્ણુનો મોટો ભક્ત છે અને સચ્ચાઈનું પ્રતીક છે, અને બીજી બાજુ છે એની ફોઈ હોળિકા, જે દુષ્ટતાનું પ્રતીક છે. હોળિકા પોતાના ભાઈ રાક્ષસ રાજા હિરણ્યકશ્યપના કહેવાથી પ્રહલાદને મારવા માટે આવી છે. હવે હોળિકાને તો એવું વરદાન હતું કે આગ એને બાળી ન શકે, એટલે પ્રહલાદને પોતાના ખોળામાં લઈને આગમાં બેસી ગઈ. પણ ભગવાન પરની શ્રદ્ધા આગળ કોઈ વરદાન કામ ના લાગ્યું. પ્રહલાદ એકદમ સહી સલામત બહાર આવી ગયો અને હોળિકા પોતે જ એ આગમાં ભસ્મ થઈ ગઈ. એટલે જ આ આગ એ બુરાઈ પર અચ્છાઈની જીતનું પ્રતીક છે. રાત વીતી ગઈ અને સવાર પડતા જ તો આખું વાતાવરણ જ બદલાઈ ગયું. રાતની આગની ગરમીની જગ્યા હવે હવામાં રંગોની ઠંડક અને ખુશીઓએ લઈ લીધી છે. આખું ગામ જાણે રંગબેરંગી થઈ ગયું છે. હવે વારો છે આરવનો. એના મનમાં એક નવો સવાલ આવ્યો છે. આગની વાત તો બરાબર, પણ આ રંગોનું શું? આપણે બધા આટલા ઉત્સાહથી એકબીજા પર રંગો કેમ નાખીએ છીએ? તો જુઓ, ધૂળેટી એટલે ખાલી રંગોથી રમવું એટલું જ નહીં, પણ એ તો આનંદ અને એકતાનો તહેવાર છે. આ એવો દિવસ છે જે સમાજમાં રહેલા દરેક ભેદભાવને ભૂંસી નાખે છે. રંગ લગાવવાનો સાચો અર્થ એ છે કે આપણે બધા જૂના ઝઘડા, મનમાં જે પણ કડવાશ હોય એ બધું જ ભૂલી જઈએ અને એકબીજાને પ્રેમ અને સ્નેહના રંગમાં રંગી દઈએ અને સાથે મળીને પ્રેમથી રહેવાનું નક્કી કરીએ. તો હોળીની આગ અને ધૂળેટીના રંગો, આ બંને ભેગા મળીને આપણને જીવન જીવવાની એક સુંદર રીત શીખવે છે. ચાલો જરા નજીકથી જોઈએ કે એ શું શીખવે છે. આ તહેવાર આપણને મુખ્ય 3 વાતો શીખવે છે. પહેલું, સત્યનો માર્ગ ભલે ગમે તેટલો મુશ્કેલ કેમ ન હોય, જીત હંમેશા સત્યની જ થાય છે. બીજું, બધા સાથેના મતભેદ ભૂલીને પ્રેમ અને એકતાથી રહેવું. અને ત્રીજું, અને સૌથી મહત્વનું, જીવનને ગંભીરતાથી નહીં પણ આનંદ અને ઉત્સાહથી ભરી દેવું. આખો દિવસ રંગોથી રમ્યા પછી, ધમાલ મસ્તી કર્યા પછી, સાંજ પડતા સુધીમાં દરેકના દિલમાં થાક નહીં પણ એકબીજા માટે માત્ર ને માત્ર ખુશી અને પ્રેમ જ બાકી રહે છે. અને આ જ તો આ તહેવારની અસલી તાકાત છે, ખરું ને? અંતમાં રિયા અને આરવને જે સમજાયું ને, એ જ ધૂળેટીનો સાચો સાર છે. એટલે કે સારાની ખરાબ પર જીત અને રંગોથી ભરેલો જીવનનો આનંદ. આનાથી સુંદર સંદેશ બીજો કયો હોઈ શકે?